टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ. પ્રેમિકાના ભાઈ અને પૂર્વ પતિએ જ કરી પ્રેમિક અને તેના પિતાની હત્યા. રાતના અંધારામાં રચ્યું કાવતરું અને પછી જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજની આ કહાનીમાં છે પતિ પત્ની ઓર વો. આ કહાની જેટલી સિમ્પલ દેખાઈ રહી છે તેટલી છે નહીં. અહીંયા પ્રેમ છે, નફરત છે, બદલો છે અને છે હત્યા. પત્નીને સબક શીખવાડવા માટે ઘડેલા પ્લાનમાં પતિ એવો ફસાયો કે અત્યારે તેને અને તેના સાથીદારોને જેલના સળિયા સુધી જવાનો વારો આવ્યો છે. અને એમાં પણ નવાઈની વાત એ છે કે આ સાથીદારો એટલે બીજું કોઈ નહીં પણ આ જ મહિલાના ભાઈ અને કાકાજી હતા. એટલે હવે સવાલ એ થાય કે શું કોઈ ભાઈ પોતાની જ બહેનના ઘરને આમ બરબાદ કરી શકે? અને એવું તો શું થયું હતું કે તેના પતિએ આ પગલું ભરવું પડ્યું. આ ઘટના ઘટી હતી થાન તાલુકાના સરસાણા ગામની સીમમાં, જ્યાં ભાવેશ નામનો યુવક એક પરિણીત મહિલા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હતો. ચાલો શરૂથી શરૂ કરીએ કે કોણ છે ભાવેશ અને આ યુવતી. તો ભાવેશ અને તેનો પરિવાર વર્ષોથી આ જ ગામમાં રહેતા હતા. તેને ગામની નજીક આવેલા બર્માધાર ગામની સંગીતા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. તેઓ લગભગ 4 વર્ષથી એકબીજાની સાથે હતા. સંગીતા અને ભાવેશ બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ આમાં નડતરરૂપ જો કોઈ હતું તો તે હતો સંગીતાનો પરિવાર. અને જ્યારે સંગીતાના પરિવારને ખ્યાલ આવ્યો કે તે કોઈ ભાવેશ નામના યુવકને પ્રેમ કરે છે, તો તેમને સંગીતાના લગ્ન બીજે કરાવવાનું નક્કી કરી લીધું. અને આ સંગીતા અને ભાવેશ બંને માટે ખૂબ જ અઘરું હતું. પણ સંગીતાના પરિવારવાળા ન માન્યા અને પછી 6 મહિના અગાઉ મંડાસર ગામના દિનેશ સાપરા સાથે તેના લગ્ન નક્કી કરી દીધા. જ્યારે આ વાતની જાણ ભાવેશને થઈ ત્યારે તેને ઘણા પ્રયાસો કર્યા, પણ તે કંઈ જ ન કરી શક્યો. જેના પાછળનું કારણ હતું કે તે એક હત્યાના ગુનામાં જેલમાં બંધ હતો. અને આ જ વાતનો ફાયદો ઉઠાવીને સંગીતાના પરિવારે તેના લગ્ન દિનેશ નામના એક વ્યક્તિ સાથે નક્કી કરી દીધા અને કરાવી પણ દીધા. પણ જ્યારે ભાવેશને જામીન મળ્યા અને તે જેલની બહાર આવ્યો ત્યારે ફરી તે સંગીતાના સંપર્કમાં આવ્યો. સંગીતા પણ પોતાના પ્રેમી ભાવેશ સાથે જ રહેવા માંગતી હતી. તેથી જ્યારે ભાવેશ જેલમાંથી બહાર આવ્યો કે સંગીતાએ તેના પતિનું ઘર છોડીને પોતાના પિયર પાછી આવી ગઈ અને થોડા દિવસ બાદ તે ભાવેશ સાથે ભાગી ગઈ. હવે એમ પણ બંનેનું સાથે રહેવું જોખમી હતું, કેમ કે સંગીતાના પરિવારને એમ પણ ભાવેશ નહોતો ગમતો. તેથી તેમણે મૈત્રી કરારથી રહેવાનું નક્કી કર્યું હતું અને છેલ્લા 4 મહિનાથી તેઓ ચોટીલાના સુરઈ ગામે રહેવા લાગ્યા. પણ હાલમાં દિવાળીનો તહેવાર હતો, તેથી તેઓ બંને થાનગઢના સીમ વિસ્તારમાં તેના પિતાની ભાગ્યુવાડીએ આવ્યા. પણ કદાચ તેમને ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમની સાથે આગળ શું થવાનું હતું. તેઓ બધું કામ પતાવીને વાડીના મકાનમાં આવીને સૂતા અને આ સમયે રાત્રે સંગીતાનો ભાઈ અને તેનો પૂર્વ પતિ દિનેશ સાપરા અને પૂર્વ કાકાજી અચાનક એ વાડીએ આવી પહોંચ્યા, જ્યાં સંગીતા અને તેનો પતિ ભાવેશ હતા. અંદર આવતાની સાથે જ કંઈ પણ બોલ્યા કર્યા વગર સીધો હુમલો કરી દીધો. તીક્ષ્ણ હથિયાર, લાકડી અને પાઇપ વડે. પોતાના દીકરાને બચાવવા માટે જ્યારે તેના પિતા વચ્ચે પડ્યા ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. અને ત્યાં ઉભેલ ભાવેશની માતા પણ જ્યારે વચ્ચે આવી ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા. અમુક જ મિનિટોમાં શું થઈ ગયું તે વિચારતી સંગીતા ત્યાં જ પોતાનું ભાન ખોઈ બેસી. પોતાના પ્રેમી અને તેના પરિવારની તેની આંખોની સામે જ હત્યા કરી દેવામાં આવી. જોકે ભાવેશનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, પણ તેના પિતા અને તેની માતાના શ્વાસ હજુ ચાલી રહ્યા હતા. તેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન યુવકના પિતાનું મોત નીપજ્યું. અને ભાવેશની માતા એટલે કે મંજુબેન અને તેની પ્રેમિકા સંગીતાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઘાયલ થયેલા મંજુબેનનું પણ સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું. ત્યારે આમાં ડબલ હત્યાનો બનાવ ટ્રિપલ હત્યામાં ફેરવાઈ ગયો. ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં ડીવાયએસપી તેમજ પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે દિનેશભાઈ સાપરા, જેશાભાઈ સાપરા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાં તેઓની સામે અન્ય 3 વ્યક્તિઓ હોવાનું પણ પૂછપરછ દરમિયાન સામે આવ્યું.
અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.